આજે તો મારે જવાનું છે ડુંગળીનો રોપ ભરવા. તો બોલેરો ગાડીમાં બેસીને હું નીકળી ગયો ડુંગળીનો રોપ ભરવા. આ ગાડીમાં ભાઈ રોદા લાગે એની તો તમે વાતો જ પૂછો માં. હજી તો ભાઈ અમે થોડું ગયેલા હતા તો ગાડીને લાગી ગઈ ભૂખ અને પછી અમે આવી ગયા પેટ્રોલ પંપે ગાડીની અંદર ડીઝલ નખાવા. આપણે ભાઈ ગાડીની અંદર ડીઝલ નખાવી દીધું. ગાડીમાં ડીઝલ નખાવીને પાછા આપણે ગાડીમાં બેસી ગયા ને પછી આપણે બનાવી નાખો માવો. અને ભાઈ પછી મને રસ્તામાં જોવા મળી કે મારી નિશાળ. આ નિશાળની અંદર મેં મારી જિંદગીના અણમોલ 2 વર્ષ કાઢ્યા. અને પછી પાછું થોડું કાઢ્યું ને બીજી નિશાળ આવી ગયા. આ નિશાળનું નામ જેને ખબર હોય મને કોમેન્ટ કરજો. અને પછી ભાઈ સડી ગયા અમે રસ્તે અને રસ્તા ઉપર જે નજારો જોવા મળ્યો. નજારાની તો તમને હું વાત કરું. આવો નજારો તમારે જોવો હોય ને તો આવવું પડે તમારે પાલીતાણા બાજુ. આ નજારો છે ને ભાઈ કદમગીરીનો છે. આનો નજારો જોઈને તો મારું દિલ ખુશ થઈ ગયું. આવો નજારો ભાઈ ખરેખર મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો. કેમ કે હું પહેલી વાર જ અહીંયા આવ્યો છું. આપણે ભાઈ રસ્તાનો આનંદ મળતા મળતા પહોંચી ગયા આપણે જ્યાં રોપ ભરવાનો છે ત્યાં. અહીંયા છે ભાઈ આપણો રોપ. આ રોપ ને આજે આપણે જોખીને ભરીને લઈ જવાનો છે ઘેરે. અને પછી ભાઈ આપણે ગાડીની અંદર રોપ ભરવાનું કામ કરી દીધું શરૂ. ફાઇનલી ભાઈ આપણે મેળામાં રોપ ખાલી કરીને ગાડીમાં ચડાવી દીધો અને ગાડીની ઉપર બાંધી દીધું તાલપત્રું.